तननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देव की जय। घनश्याम महाराज की जय। राधा कृष्ण देव की जय। लक्ष्मी नारायण देव रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। वचनामृतનું યાદ છે કાંઈ? શેની વાત હતી? વૃત્તિ અખંડ રાખવી એક કઠણમાં કઠણ સાધન છે. બરોબર. પછી નિંદ્રા દેવી ના આવી જાય એના માટે બરોબર બરોબર. પછી માયાની કાંઈ વાત હતી? જો કે માયા તો તમને નહીં અડતી હોય એટલે હે હતું એવું કાંઈ? માયા કોને કીધી મહારાજે? શ્રીજી મહારાજ બોલ્યા ભગવાનનો ભક્ત હોય તેને, ભગવાનનો ભક્ત હોય એને જ આવો, ઓલાને તો કઈ ખ્યાલ જ ન હોય શું માયા કે શું ભગવાન. સમજ્યા? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એ માયા છે મહારાજ કહે છે. એટલે સ્ત્રી પુત્ર દ્રવ્ય ખેતી મોટર ગાડી બધું સમજ્યા. માનસી પૂજા કરતા હોય કે ધ્યાન કરતા હોય યાદ આવે કે ગાડીનું પંચર પડ્યું છે હમું કરાવવાનું છે તો એ માયા આવી ગઈ. કોઈ પણ પદાર્થ આડું આવે વચ્ચે એ માયા છે. એટલે માયા બહુ તકલીફ મૂકે. સમજ્યા? માયા છે એ આમ તો ભગવાનની શક્તિ જ છે. સમજ્યા? આ બધી જે કાંઈ છે ને બ્રહ્માંડની અંદર ભગવાનની શક્તિઓ જ છે. ભગવાને બધાને જુદા જુદા કાર્ય સોંપ્યા છે. કારણ કે ભગવાનને આ પાછું બ્રહ્માંડ ચલાવવું છે ને, એટલે એમાં માયાની તો પહેલી જ જરૂર પડે. અને જો માયા ન હોય તો અહીંયા લાઈન લાગી જાય બધા. સમજ્યા? તે અહીંયા કરતા અહીંની વધારે જરૂર ને. કારણ કે જો ગ્રસ્ત ન હોય તો આ પોષણ કોણ કરે? એટલે શાસ્ત્રમાં તો એમ લખ્યું છે ધન્યા ગ્રસ્તાશ્રમીણ. ધન્યવાદ તો કે છે ગ્રસ્તાશ્રમીઓને દેવા. કારણ કે ચારેય આશ્રમનું જો કોઈ પોષણ કરનાર હોય તો એ ગ્રસ્તાશ્રમ છે. ગ્રસ્તાશ્રમ છે એ બ્રહ્મચાર્યનું પોષણ કરે છે, સંતોનું પોષણ કરે છે, આ મંદિરનું પોષણ કરે છે ને. ગ્રસ્ત જ ન હોય તો કેમ ચાલે? આ બધા આશ્રમો વાનપ્રસ્થ હોય, સંન્યાસ આશ્રમ હોય, બધા આશ્રમો એનું પોષણ કરનારા હોય તો એ ગ્રસ્તાશ્રમી છે. એટલે એને ધન્યવાદ વાળા કીધા. એટલે તમારે કદાચ ભજન સ્મરણ થોડું ઓછું થાય ને તો એ ચાલે ખરું, પણ અમારે ઓછું થાય તો ન ચાલે ભાઈઓ. કારણ કે કપડાં તમારા આપેલા હોય, ભોજન એ તમારું કરે છે ને, કાંઈ લાવ્યા છે ઇન્ડિયાથી
તે મજૂરી કરવા જાય છે, આ લાઇટ વાપરીએ છીએ. એટલે આ મંદિર થયું ને, એમાં જેને જેને સેવા એ વખતે કરી હશે ને એ બધા એમાંથી ભાગ લઈ જાય. આ લાઇટમાં સેવા કરી હોય, વાયરિંગમાં, બીજા મકાન લાખ નાખવામાં કર્યું હોય, સિંહાસનમાં કર્યું હોય, મૂર્તિમાં સેવા કરી હોય. હવે આ મંદિર જ્યાં સુધી રહે ત્યાં સુધી એ બધાને એમાંથી ફળ મળતું જાય. આમ જાજુ ભજન ન કરી શકે ગ્રસ્તાશ્રમી, પણ આ સેવા કરી હોય ને એનું ફળ મળે ને. બેંકમાં બેલેન્સ થાય છે આ ઠાકોરજીની સેવા કરી, સમજ્યા? એનું વ્યાજ મળતું જ જાય પછી. અને એ પાછા ઠાકોરજી ખતવણી કરે ને બીજા તો ન કરવા દે, સમજ્યા? અમારે આ કપડું પહેરી ત્યાં લગી 10 માળા એને આપવી જ પડે. એ ઠાકોરજી જ એના ખાતામાં જમા લઈ લે. પછી જેનું ભોજન જઈમાં હોય એ 10 માળા લઈ જાય, સમજ્યા? આ મકાનમાં રહે છે, ગાદલા ગોદડા વાપરીએ છીએ, લાઇટ વાપરીએ, પંખા વાપરીએ, તો એ બધાને કોઈને 5 માળાનું, કોઈને 10 માળાનું, જેની જેવી સેવા એ લઈ જાય. કોઈ સંતો એમ કે છે કે 100 માળા ફેરવે ત્યાં લગી ત્યાગીની પાસે એનું કાંઈ ન રહે. કોઈ 50નું કહે છે, પણ 50 હોય કે 100 હોય લઈ જાય ખરા. એટલે એટલી માળા ફેરવી ત્યાં લગી તો અમારે ખોટનો જ વેપાર સમજવાનો, સમજ્યા? કે આપણે કાંઈ બેલેન્સ રહેતું નથી. કે તમે ગ્રસ્ત છો એટલે તમને સેવા કરી હોય એના બધા લાભ મળતા હોય છે. એટલે શાસ્ત્રમાં કીધું ધન્ય હિ ગ્રસ્તાશ્રમીન. અને સંતોને, બ્રહ્મચારીઓને, વાનપ્રસ્થને એને એવું ન કીધું 10માં 20માં ભાગ કાઢવો. તો તમને કીધું ને કે 10મો અને 20મો ભાગ કાઢવો. એમાં 2 વિભાગ કર્યા મહારાજ. જે ધનાઢ્યગ્રસ્ત હોય એને 10મો ભાગ કાઢવો. ગરીબ હોય એને, એટલે અમારા ગુરુ હરિભક્તોને કહેતા જેને ગરીબ થવું હોય એને 20મો ભાગ કાઢવો, અને ધનાઢ્ય થવું હોય તો એને 10મો ભાગ કાઢવો. હવે આપણે ધનાઢ્ય થવું છે, ગરીબ રહેવું છે, એ આપણા ઉપર આધાર. શું? જો ધનાઢ્ય થવું હોય તો 10મો ભાગ. 10મો ભાગ એટલે 100 એ 10 રૂપિયા, 1 રૂપિયો જ કાઢવાનો ને. 9 તો આપણા ખિસ્સામાં આવે છે. ત્યાં ધર્માદોષ એના માટે કાઢવાનો છે. તમે એમ ન માનતા, સમજ્યા? કે અમે મહેનત કરીએ છીએ. તમે જે મહેનત કરો છો એમાં ઠાકોરજીનો ભાગ ઘણો છે, સમજ્યા? આ વાયુ વાય છે એ કોણ આપે છે? હવે પવન જ બંધ થઈ જાય તો પછી કેટલી વાર રહી શકશો? પાણી વગરે હજી કદાચ થોડો ટાઈમ કાઢી શકો, ભોજન વગરે 2-5 દી કાઢી શકો, પણ શ્વાસ જ બંધ થઈ જાય તો 2.5 મિનિટ તો કદાચ કોઈક જ કાઢી શકે. તે પવન કોણ આપે છે? વગરવત બધા મેં વાય વાયરો દીનબંધુ ના દાન જોને. આ ભગવાને આપ્યો. બધા મેં લીધી છે કે બધા એટલે ટકો. સૂર્યનો ઉદય કર્યો, કેટલા ખર્ચા બચી જાય? તે કાંઈ સૂર્ય પ્રકાશ જ આપે છે? સૂર્ય ન હોય તો અનેક પ્રકારના રોગો થાય, અનેક પ્રકારની જીવાતો થઈ જાય. એ સૂર્યનારાયણ મટાડે છે. તો એ ભગવાન આપણી સૂર્ય દ્વારા રક્ષા કરે છે કે નહીં? અને અંદર અનાજ નાખી છે બધું, એ પચાવે છે કોણ? તમે અંદર મશીન મૂક્યું છે એ ઠાકોરજી જઠરાગ્નિ અંદર રાખ્યો છે, અને એના દ્વારા બધું ફિલ્ટર ને બધું પચી જાય છે ને. એ ઠાકોરજી ચલાવે છે.
તો ગાડી લઈને જતા હોય ને હવા ચારે ટાયરમાં નીકળી જાય તો શું થાય? તો હવા ઠાકોરજી આપી ત્યારે ડોલર કમાવા જાઓ છો ને. ત્યાં પૃથ્વી કાંઈ તમારા કોઈના બાપુજીની છે? દસ્તાવેજ કરેલા છે? એ કોની છે? ઠાકોરજી ઉત્પન્ન કરી છે ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધું ભગવાને આપણને આપ્યું છે ને. એટલે એમનું આ બધું આપણે વાપરીએ છીએ એટલે એમનો ભાગ કાઢવાનો છે. વરસાદ જ ન થાય તો શું દશા થાય? તે વરસાદ આવે તો જ બધું થાય છે. તો એ ઠાકોરજી આપ્યું ને. પણ આઈના પાણી આપતા હોય તો એ પાણીનું જો બિલ ન ભરો તો કાપી જાય ને કનેક્શન તરત જ. લાઇટના બિલ ન ભરો તો એ કાંઈ એના બાપુજીનું છે એ બધું, છતાં એ લે છે. કે ઠાકોરજીએ કોઈ દિવસ કીધું કે પ્રકાશ સૂર્ય આપે છે મેં આપેલો તો બિલ ભરો એવું આવ્યું ક્યારે? એટલે ઠાકોરજી કે છે આ બધી વસ્તુ મેં આપેલી છે. તો એ મારા ઋણથી મુક્ત થવા માટે તમારે 10મો અને 20મો ભાગ કાઢવો. શું? ભૂમાનંદ સ્વામીએ કક્કો બનાવ્યો છે ને, કક્કા કળીમાં એ છે સાર. એમાં બીજો ખ લખ્યો છે. ક પછી ખ આવે ને. ખખા ખાલી હાથે જાય, દેવ દર્શનનું ફળ ન થાય. દસુંદ દેવ તણી જે ખાય, ખખા ખાલી હાથે જાય. સ્વામી કે છે ખખા ખાલી હાથે જાય. અહીંયા આવો ઠાકોરજીના દર્શને. પાઈ પર્સ હોય પેટીમાં ન નાખો, ફૂલે ન મૂકો, કે ઇન્ડિયામાં મૂઠડી અનાજ એ કાંઈ ન મૂકો તો ખખા ખાલી હાથે આવ્યા એટલે જવાનું પણ ખખા ખાલી હાથે જાય, દેવ દર્શનનું ફળ ન થાય. દસુંદ દેવ તણી જે ખાય. દસુંદ એટલે આ 10મો ભાગ ને 20મો ભાગ એ દેવનો જે ખાઈ જાય, ઠાકોરજીને અર્થે ન વાપરે તો એ ખખા ખાલી હાથે જાય. એમ ભૂમાનંદ સ્વામી કહે છે. ફરિયાદ કરવી હોય સ્વામીને મોબાઈલ કરજો. સમજ્યા? એટલે સ્વામી આમ કીધું છે. મહારાજની સાથે રહેલા ભૂમાન સ્વામી એટલે કોઈ સામાન્ય સંતો નહોતા. વહેલા મહારાજના દર્શન કરવા ગઢડામાં સ્વામી પધાર્યા ને એ વખતે મહારાજ લક્ષ્મીવાડીએ જતા હતા. સમજ્યા? રોજે ઘોડે મહારાજ બિરાજ્યા છે અને ખારવા પોતે રહેતા. અમારે સુરેન્દ્રનગર મૂળીની પાસે ગામ છે ત્યાં ખારવા. અને અહીંયા એક એ પટેલની સાથે પોતે આવેલા. એ મહારાજને રોજા ઘોડા ઉપર જોયા. પોતે કવિ તો હતા સમજ્યા? એટલે અંદરથી સ્ફૂર્ણા થઈ તરત જ. સર્વે સખી જીવન જો અને ચાલો રે શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. જેની શોભા વર્ણવી નવ જાય રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. મળાય આવે મહામુનિ ના વૃંદ રે. તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ્ર રે. સુખ શંકા વિકયુતમય સગાય રે. નારદ વીણા બજાવે રે. હવે એ વખતે ત્યાં સંતો સાથે છે ને, બધા પાર્ષદો છે. નૃત્ય કરી નારદ વીણા બજાવે. નારદ એમ કહેવા છે કે પ્રેમાનંદ સ્વામી પણ નારદનું જે અંશ હતા. સમજ્યા? મુક્તાનંદ સ્વામી બધા સંતો નાચતા જાય છે મહારાજની આગળ. તો એ તો આમ દૂર હતા ને બોલતા હતા ને.
હજી સાધુ નહોતા થયા. મહારાજ કે અહીંયા આવો, અહીંયા આવો. મહારાજે બોલાવ્યા, મહારાજની સાથે ચાલ્યા જાય. મહારાજ કે ફરીવાર બોલો આ કીર્તન ચાલો. તે ઠેઠ લક્ષ્મીવાડીએ પહોંચ્યા, ત્યાં લગી આ ફરી પાછું એમને કીર્તન બોલ્યા. લક્ષ્મીવાડીમાં સભા થઈ. મહારાજ કે હજી એકવાર ફરી આ કીર્તન બોલો. મહારાજે કીર્તન બોલાવ્યું અને ત્યાં મહારાજ રાજી થયા છે. એ બસ ત્યારથી રહી ગયા મહારાજ પાસે. શું એટલે આપણે આમાં શેની વાત ચાલતી હતી? માયા તો ઠીક, પણ 10માં 20માં ભાગ કાઢવાનું હતું ને. એટલે આ ભોમાન સ્વામીએ કક્કામાં આ લખ્યું છે. સામાન્ય તો હતા જ નહીં. ભોમાન સ્વામી આખું બાલચરિત્ર લખ્યું છે, મહારાજનું જીવન ચરિત્ર લખેલા છે, ભોમાનંદ સ્વામીનો થાળ છે. સમજ્યા? એ થાળ કેવી રીતે બન્યો છે ખબર છે? સ્વામીને 4 દિવસના ઉપવાસ હતા. પેલા ક્યાં એવો સત્સંગ હતો? જ્યાં ત્યાં ગામડાઓમાં, જ્યાં ગામમાં પેસવા ન દે. શું કે આ સ્વામિનારાયણ મુંડી આવ્યા, કાઢો. આવી પરિસ્થિતિ હતી. કોઈ જમવાનું ન આપે. સ્વામીને 4 દિવસના ઉપવાસ થયા હતા. પછી ગામમાં તો રહેવાનું હોય નહીં. સીમમાં ઝાડવું હોય, અહીંયા સ્વામી એક જગ્યાએ બેઠા છે. ત્યાં અહીંયાથી ભગવાનની ઈચ્છાથી ખેડૂનો દીકરો નીકળો અને એ ઘઉંનો પોંખ ઘેર લઈ જતો હતો. એ પોંખ એની પાસે હતો ને એને પ્રેરણા થઈ કે આ મહાત્માજી કોઈ બેઠા છે એટલે પગે લાગ્યું. કોઈ દૈવી જીવ હશે. પગે લાગીને કે સ્વામીજી કાંઈ આ પોંખ છે, જમશો? તો સ્વામીને તો કડાકા જતા 4 દિવસના કે ભાઈ લાવ, તો એમાં શું, ઠાકોરજીને જમાડીએ. એટલે એને આપ્યો. એ તો સ્વામીને આપીને પગે લાગીને ઘેર ગયો. સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ આ 4થા દિવસે આમ સાંજે મળ્યું છે, માટે આરોગો. કવિ તો હતા જ. નેત્ર બંધ કરી મહારાજે યાદ કરી અને જમાડે છે. જમો થાળ જીવન જમવારે, ધોવો કર ચરણ કરો ત્યારે. બેસો મેલ્યા બાજોઠિયા ઢાળે, કટોરા કંચનની થાળી. જળે ભરા ચંબુ ચોખાડે, જમો થાળ જીવન જવારે. કરી કાંઠા. આ પહેલા ઈ જ આવે છે ને, કારણ કે ઘઉંનો પોંખ છે. કરી કાંઠા ઘઉંની પોળે, મેલી ઘૃત સાકરમાં બોળે. કાઢો રસ કેરીનો ગોળે, જમો થાળ જીવન જવારે. ગળા સાટા ખેબર ફૂલ વળે, દૂધ પાક માલપુઆ કળી. આમ સ્વામી બોલતા જાય છે, મહારાજને જમાડતા જાય છે. હવે બરોબર એ વખતે પછી બીજા સંત ત્યાંથી ફરતા ફરતા અહીંયા આવી ગયા. સ્વામી ધ્યાનમાં હતા એટલે કાંઈ બોલ્યા નહીં, પણ પગે લાગીને બાજુમાં બેસી ગયા. અને સ્વામી આ પ્રમાણે થાળ બોલે છે. થાળ બોલી અને મુખવાસ મહારાજને આપે છે. પછી માગે છે કે મહારાજ પ્રસાદી થાળની મને દેજો. પાછા બધું ન જમી જતા, કારણ કે હું 4 દિવસનો ભૂખ્યો છું. પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને પ્રસાદી આપો મહારાજ મને. પછી સ્વામીએ નેત્ર ખોલ્યા એટલે પડખે સંત હતા. એ કે સ્વામી આજ તો ગપ્પા ટાઢાપુરના હારા માર્યા. કે કેમ?
તો કે હાથમાં તો ઘઉંનો પોંચ છે અને ગળડા સાટા, કાઢો રસ કેરીનો ઘોળી, દૂધ પાક ને માલપુઆ, આવું બધું બોલ્યા તમે તો. કે હું મહારાજને જમાડતો હતો. મહારાજ જમતા હતા અને મહારાજે મને વચન આપ્યું, સ્વામી તમારો આ થાળ હવે જાઓ કાયમ સત્સંગમાં બોલાશે. મહારાજ જયમાં, હું જમાડતો ગયો, મહારાજ જમતા ગયા છે. આવા મને દર્શન થયા છે ને એ પ્રમાણે મેં વર્ણન કર્યું છે. એમ કહીને ઓલી પ્રસાદી હતી કે લ્યો આ ચાખો. એ સ્વામીએ જ્યાં ઘઉંના 2 દાણા પંખના મૂક્યા ને ત્યાં દૂધપાકનો સ્વાદ આવ્યો. વળી પાછા મૂક્યા હતા, ઘેબરનો સ્વાદ આવ્યો, કેરીનો સ્વાદ આવ્યો. એટલે કે સ્વામી વાત તો સાચી તમારી. સમજ્યા? તમારે મારા સામું જોવાનું, એને સામું ન જોવાય. બાળક છે, એ તો રમે, એને એની રીતે રમવા દો, એને રમવાનો સમય છે. પણ આપણે કથા સાંભળવાનો સમય છે. એટલે આપણી વૃત્તિ અહીંયા જ રાખવી આપણે. એટલે આવી રીતે આ થાળ સ્વામીએ બનાવ્યો. ઘણી વાર આપણે થાળ તો બોલીએ, પણ જાણે આ ભૂમાનંદ સ્વામી જમાડતા હોય કે બ્રહ્માનંદ સ્વામી જમાડતા હોય એમ ન હોય. શું? જમો થાળ જીવન જમવારી બોલી, હાથ ધોવાનું કહેતે હું મહારાજને હાથ ધોવડાવું છું. ભૂમાનંદ સ્વામી લઈ જાય એમાં આપણને શું મળવાનું? પણ ભૂમાનંદ સ્વામીએ ભલે બનાવ્યો થાળ, પણ એ થાળ બોલીએ ત્યારે હું મહારાજના ચરણ ધોવું છું, હાથ ધોવું છું, મહારાજને આ સુંદર મજાની રોટલી જમાડું છું, દૂધપાક જમાડું છું, ખાજા જમાડું છું, કેરીનો રસ અર્પણ કરું છું અને મહારાજ જમતા જાય છે. આમ એનું આપણે તરત જ એમાં ચિંતન કરતું જવાનું છે. પણ આપણે આંખ બંધ કરવી જ ગમતી નથી, એ તકલીફ છે. માયા તરત જ અંદર કચરો કાઢે છે આંખ બંધ કરો એટલે. સમજ્યા? પણ નેત્ર બંધ કરીને આ થાળ બોલો તો એનો આનંદ જુદો આવે. હું મહારાજને જમાડું છું, મહારાજ વસ્તુ જમતા જાય છે. મહારાજ આ ખાજા તો જમો, કેટલા સુંદર છે. એ મહારાજ આ હલવો તો જમો, આ પતરવેલિયા જમો. શું? આમ પ્રેમથી હું જમાડું છું મહારાજને, આવી ભાવનાથી કરાય તો એ સબીજ કહેવાય. મહારાજે જમીન રાજી થાય અને આપણું એ કાર્ય ભગવાનની સ્મૃતિએ સહિત થાય. આપણે જે બોલી ત્યારે બધી જે બોલાવી પણ ઠાકોરજીને યાદ કરી, પણ આપણે બોલી કે નરનારાયણ દેવની જે, અહીંયા જ નરનારાયણ દેવ છે, અમદાવાદમાં નથી, ભુજમાં નથી. એ ત્રણેય જગ્યાએ પહોંચી જાય તો મનથી જ પહોંચવાનું છે ને. મનથી જવામાં કાંઈ કલાક થાય છે? 1 સેકન્ડે ન થાય. નરનારાયણ દેવની સામે હું ઊભો છું, ભુજ નરનારાયણ દેવની સામે ઊભો છું, અમદાવાદ ઊભો છું, આમ પગે લાગી લેવાય તરત. 1 સેકન્ડની વાર લાગે નહીં. લક્ષ્મીનારાયણ નામ આવે એટલે તરત જ પહોંચી જવાય આપણે વળતા. ત્યાં લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરું છું. ઘનશ્યામ મહારાજનું નામ આવે, છપૈયા પહોંચી જવાય. અથવા અમદાવાદ છે કે જે તમને પ્રિય મૂર્તિ હોય ત્યાં પહોંચી જાઓ. રાધા કૃષ્ણ દેવ તો અમારે મૂળીમાં છે. રાધા કૃષ્ણ દેવ મુખ્ય પધરાવેલા, જેની સ્વયં સ્વામિનારાયણ ભગવાને 2.5 મહિના સુધી સેવા કરી છે શાકોત્સવ વખતે લોયામાં. એ અમને જ મળી છે મૂર્તિ ભાઈઓ, બાકી એવી મૂર્તિ ક્યાંય નહીં હોય. મંદિરો ભલે બધાય થયા, પણ આટલો ટાઈમ સુધી જે ભગવાનનો અભિષેક કર્યો હોય, વાઘા ધરાવ્યા હોય, સ્વયં ભગવાને પૂજા કરી હોય, થાળ ધરાવ્યો હોય, એ તો એ રાધા કૃષ્ણ દેવની જ મૂર્તિ છે. તે એ જે બોલી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ ત્યાં અમદાવાદમાં પહોંચી જવાય. ધર્મદાદા ભક્તિ માતા સાહેબ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, ત્યાંય રાધા કૃષ્ણ દેવ બિરાજે છે. તો આ પ્રમાણે જે બોલી ત્યારે અહીંયા પહોંચી જાય કેટલો લાભ મળે. એ સહેજે યાત્રા થઈ જાય ને. પણ ઉઘાડી આંખે આમને જે બોલે જાય
એમાં યાત્રા ક્યાંથી થાય? તે મનનું ફળ મળે છે ને. મહારાજ કે જનક રાજા હતા પણ મન તો મોટા યોગેશ્વર જેવું હતું. તે મનથી જ થાય છે એ સાચું છે, જીવવાથી થાય એ સાચું નહીં. મનજીભાઈ ચારે બાજુ રખડતા હોય ને કરીએ તો એ સાચું નથી. ગાયું તે ન ગાયા જેવું 22 કીધું છે ને. એટલે એ ભોમાન સ્વામીએ કક્કામાં દસુંદ દેવ તણી જે ખાય ખખા ખાલી હાથે જાય કે ભગવાનનો 10મો ભાગ ખાઈ જાય તો એને દર્શનનું કે કાંઈ ફળ મળતું નથી. આપણે અમદાવાદ છે નરનારાયણ દેવ, એનું તાબાનું આ મંદિર છે ને, તો તમારે 10મો 20મો ભાગ અહીંયા કાઢો તો ચાલે. શું અમદાવાદ દેશના છે એટલે નરનારાયણ દેવને આપો તો ચાલે, પણ આ દેશમાં કમાવો છો અને આ દેશમાં મંદિર પાછું થયું છે નરનારાયણ દેવના તાબાનું, તો અહીંયા 10મો 20મો ભાગ આપી શકાય. તો પછી એમ થાય કે એટલા બધા ક્યાં આપવા, તો ખખા ખાલી સમજી લેવાનું. પછી એટલે કાં ગરીબ રહેવું હોય તો 5મો ભાગ કાઢવો, ધનાઢ્ય થવો હોય, મોટા મોટા બંગલા કરવા હોય, સારી ગાડીઓ રાખવી હોય તો 20મો કાઢવો. શરૂઆતમાં થોડું આકરું કદાચ પડશે પણ લાભ મોટો આવશે, કારણ કે ભગવાનને અર્થે કર્યું ને ભગવાનને આપવું પડે. આપણે સંતોએ વાતોમાં લખ્યું છે, સમજ્યા? 10મો અને 10મો ભાગ ચોખ્ખો કાઢતા હતા ખેડૂત, તે એને ખેતરમાં વાવેલી બાજરીનો મહારાજ રાત્રે ખપ્પું કરતા. તે બીજો માણસ એક હતો, એને રખોપું બીજા ખેડૂતોનું રાખેલું. આ પટેલને ઘેર આવીને કે ભલા માણસ, બીજાને તમે આ રખોપું આપ્યું છે તે હું અહીંયાના બધાયનું રખોપું હું કરું છું, મન ન અપાય, મને 2-5 રૂપિયા મળત ને, અને રખોપું તો મારે કરવાનું જ છે, બધું તમારા ખેતરનું કરો. આ કે પણ મેં કોઈને આપ્યું જ નથી. કે ખોટું હું કામ બોલો છો? કાયમ હું જોઉં છું ઘણી વાર માણકી ઘોડી ઉપર બેહીને રખોપો ફરે છે ફરતો. આ કે પણ મેં કોઈને સોંપ્યું નથી. તો કે મને દર્શન મેં જોયું છે. પછી એમ થયું ઘોડી લઈને ફરે છે કે છે ચોક્કસ મહારાજ હોવા જોઈએ. તેમ આપણને ખબર ન હોય, 10મો 20મો ભાગ કાઢતા હોય એટલે આપણા મકાનમાં ચોરી કરવા કોઈ આવવાનું હોય તો ભગવાન આપણા રૂપે અહીંયા દેખાતા હોય, અથવા લાઇટ બંધ હોય તો લાઇટ થઈ જાય, ઓલાને એમ થાય કે અહીંયા જાગે છે. એમ ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. 10મો 20મો ભાગ કાઢતો હોય, એક્સિડન્ટ થવાનું હોય, ભગવાન એક અડધા દોરાવા માટે પણ આપણને બચાવી લે. એ એમને બધું ફાવે છે. અને ધર્માદાનો પૈસો ખિસ્સામાં રહી જાય તોય તકલીફ થાય ભાઈ. કોઈ કીધું હોય કે અમારો મંદિરમાં જમા કરાવી દેજો ને, અને એમાં થોડો ઘણો જો આપણી પાસે રહી ગયો તો મોટી ઉપાધિ આવે, એ આપણને ખબર ન પડે. પછી આપણને એમ થાય કે આટલી ભજન કરે છીએ, આટલું આમ કરી છતાં આમ કેમ? શ્રીજી મહારાજ વખતે બોટાદના જે આપણે શિવલાલભાઈ, એને મૂળજી બ્રહ્મચારીને વાત કરી કે બ્રહ્મચારી મહારાજ 6 રૂપિયા મેં મહારાજ માટે સારામાં સારી રજાઈ બનાવવા માટે બ્રહ્મચારીને ભલામણ કરી કે કોઠારમાં મેં 6 રૂપિયા જમા કરાવ્યા છે, કોઈ સારા કારીગરની પાસે એની રજાઈ કરાવી નાખજો. કે ભલે. એમાં અમુક ટાઈમ થયો અને ગોંડલના રાજાના દીવાન જાદવજીભાઈ પટેલ એ બરોબર ત્યાં આવ્યા. દીવાન છે ત્યાંના રાજાના, મહારાજના દર્શન કર્યા. પછી મૂળજી બ્રહ્મચારીના દર્શને ગયા કે બ્રહ્મચારી મહારાજ કાંઈ કામકાજ હોય તો કહેજો. એટલે કે પણ દીવાનજી તમારા જેવું જ કામ છે,
તમારે ત્યાં ગોંડલમાં દરજીઓ બહુ સારા છે, તો કોઠારમાંથી 6 રૂપિયા લઈ જાઓ અને એની સારામાં સારી ગોદડી બનાવજો. કે ભલે. એટલે એ રૂપિયા લઈને ગયા. મુસલમાન કારીગર હતો બહુ સારો, એમનો ખાસ જાણીતો. એટલે એમને વાત કરી, મારી ગૌમુખી ત્યાં છે તો ઉપર હોય લેતા આવો ન છે અહીંયા. એટલે એને કહે સારામાં સારી સ્વામિનારાયણ ભગવાન માટે રજાઈ બનાવવાની છે, તો આની તું રજાઈ સરસ બનાવી દે. કે ભલે. એને પ્રેમથી રજાઈ બનાવી અને રજાઈ પછી આપે છે. પૂછ્યું કેટલામાં થઈ, તો કે 5.5 રૂપિયામાં થઈ. આ 8 આના વૈધા છે, તમને આપો. તો કે તારી મજૂરી કેટલી? તો કે મને આ લાભ ક્યાંથી? સ્વામિનારાયણ ખુદા છે એવું મેં સાંભળ્યું છે, તો ખુદા માટે મજૂરી ન લેવાય. એ મજૂરી ન લે ને ખુદા માનીને એને અક્ષરધામ મળી જાય. ભલે એને સત્સંગ કે ભજન કર્યો ન કર્યો, પણ આ ભાવ જાગ્યો ને, એ ભાવ કામ કરી જાય છે. હવે એમને તો પછી આપ્યું. પછી આ અમુક ટાઈમ થયા ને પાછા દર્શને આવ્યા, ત્યારે ઓલી રજાઈ લેતા આવ્યા. પણ હવે 8 આના તો પછી ખિસ્સામાં બધા પરચુરણમાં પહેર્યા હોય ને એમાં ઘરમાં વપરાઈ ગયા. રજાઈ આપી દીધી. 8 આના યાદ આવ્યા નહીં. પછી પાછા ઘેર આવ્યા. એ ખવાઈ ગયા 8 આના ધર્માદાના. એનું પરિણામ શું આવ્યું? કે રાજાને ઉથલાવવા માટે ષડયંત્ર ચાલતું હતું. સમજ્યા? જેમ મોદીને ઉથલાવવા માટે રાહુલ ગાંધીને કેટલા ટાઈમથી મથે છે, પણ ભગવાનનો સંતનો રાજીપો છે મોદી ઉપર. એટલે તાકાત કોઈની નથી કરી શકે. અમેરિકાવાળા બહુ ઊંધા થઈ ગયા છે. ભારતમાં એક બાંગ્લાદેશ જેવું કરવા માટે, નેપાળ જેવું કરવા માટે, પણ કાંઈ હાલતું નથી. કારણ કે પ્રજા મોદીની સાથે છે અને મોદી ધર્મને માને છે. ધર્મ એવો હતો અંતિ ધર્મો રક્ષતી રક્ષિત. સત્સંગીજીના બીજા પ્રકરણમાં મહારાજે પહેલો ધર્મનો જ બોધ આપ્યો છે. ધર્મની રક્ષા કરે એની ધર્મ કે છે હું રક્ષા કરું છું, તો એ રક્ષા થાય. હવે અહીંયા રાજાને ષડયંત્ર કરાચ્યું રાજા બાબતનું. સમજ્યા? એને ઉઠલાવીને બીજાને મૂકવાનું. પહેલા તો આવું બધું બહુ હાલતું ને. એમાં રાજાને ખબર પડી ગઈ અને એમાં દીવાનનું નામ આવ્યું, જાદવજીભાઈનું. તરત જ દીવાન પદેથી હટાવી દીધા. બંગલા હતા, જે કાંઈ મિલકત હતી એ જપ્તે કરી લીધી. તાળા દેવાઈ ગયા. ઘરબાર વગરના થઈ ગયા. 2 દંપતી જતા, પુત્ર કે પરિવાર હતો નહીં. હવે ખાવાના જ સાંસા થઈ ગયા, કારણ કે બધું લૂંટી લીધું, બધું વયું ગયું. કરવું શું? પછી એ જમાનામાં કોથરા હોય ને, ગોળ કોથરામાં વીંટતા. એટલે એ ગોળવાળા હોય છેણિયા, એ બધા ગોળની દુકાનેથી લાવે, એને થોડું થોડું પાણી નાખીને નીચોવે. એ ગરપાણું પાણી હોય એને પછી ચાહણી જેવું કરી એમાં મમરા નાખી મમરાના લાડુ બનાવે અને એ ખોરી જાર લોકો આપે ને છોકરાઓને જારને બદલે મમરાના લાડુ આપે. એ સાંજે ખોરી જાર છે એ ખાવાનો વખત આવ્યો. આવી પરિસ્થિતિ થઈ ગઈ. કૂવાનું પણ જ્યાં ત્યાં પડી રહેવું પડે છે. એમાં પછી ગોપાલ સ્વામી બરોબર ત્યાં ગોંડલ પધાર્યા. હવે દીવાન સાહેબ હતા એટલે સ્વામી આવે તો અવારનવાર આવે દર્શને ને આ બધું. આજે 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3જો દિવસ ગયો. સ્વામી કે ઓલા જાદવજીભાઈ કેમ નથી દેખાતા? તો કે બધા હરિભક્તો કે સ્વામી એની તો માઠી થઈ ગઈ છે, મમરાલા લાડુ વેચે છે, રાજ તરફથી જે કાંઈ હતું બધું વયું ગયું, દીવાન પદ ને બધું. બહુ ઊંડી દશામાં છે.
સ્વામી કે પણ બોલાવજો તો ખરા, મારી પાસે તો આવે. સ્વામી પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી, પૂર્વના કર્મ હોય તોય ભલે જે હોય એ, પણ મારી તો માઠી દશા થઈ છે. આવી દશામાં હું અત્યારે જીવું છું. સ્વામીએ વિચાર કર્યો, આવો ભક્ત છે, ધર્મ નિયમનું પાલન ચુસ્તપણે કરતો, તો એ દુઃખી તો થાય નહીં ને આમ કેમ થયું? સ્વામી તો મહાન સમર્થ ગોપાલ સ્વામી તરત આમ ધ્યાન કરીને જોયું. ધ્યાન કરીને જોયું. સ્વામી કે શેઠ, તાબડી બનાવવા માટે મૂળજી બ્રહ્મચારીએ 6 રૂપિયા પાવ્યા હતા કે હા, એ રજાઈ બનાવી એના 5.5ની થઈ હતી. 8 આના ધર્માદાના ખવાઈ ગયા છે તમારાથી, એનું આ પરિણામ છે. 8 આના ધર્માદાના ખવાયાનું શું થયું? કેવી દશા થઈ? સુદામાની વાત છે ને ભાગવતમાં, મુઠ્ઠી ચણા ખાલી ડાળિયા ખાધા હતા. તે વખતે તો 8 આનાના 2 મણ મળતા હશે ડાળિયા, પણ એ મોટી ડાળિયા ભગવાનના ભાગના ખાધા. પરિણામ શું આવ્યું? દાંતને નનને વેર થયા. એ તો પછી એમની પત્નીએ આગ્રહ કર્યો અને પોતે જાતે ગયા દ્વારિકા, અને અહીંયા પછી થોડા પૌવા આપ્યા, પછી મળ્યું ને. એટલે સ્વામી કે હવે એક ઉપાય છે, કાલે તમે બને જે કાંઈ મમરા વેચો એની જુવાર આવે તો તમે ખાતા નહીં. તમે 2 દંપતી ઉપવાસ કરજો અને જુવાર અહીંયા અમને આપી દેજો. અમે ઠાકોરજીનો થાળ કરીને જમશું. પછી જુવારના રોટલા બનાવી સંતો મહારાજને જમાડ્યા. ગોપાલ સ્વામી કે સંતો મહારાજને પ્રાર્થના કરો કે જાદવજી પટેલની ભૂલમાં આ થઈ ગયું છે, તો એનો વ્યવહાર સારો કરે, આ રોટલા સ્વીકારીને. કે ભલે. બધા સંતો જયમાં મહારાજને યાદ કરી અને એની રીતે ભજન કર્યું, અને 3જા દિવસે જ ચુકાદો આવ્યો. સમજ્યા? કોર્ટમાં કેસ ચાલતો હોય ને, આમાં કેટલા ભળેલા છે આ રાજ્ય ઉઠલાવવામાં ને બધું, એમાં આવ્યું કે જાદવજી ભાઈ આ બાબતમાં છે નહીં, માટે એને ફરીથી દિવાન પદ પર આપવામાં આવે છે. એના બંગલા વગેરે બધું એને પાછું સુપ્રત કરવામાં આવે છે. આ પાછું બધું મળી ગયું. એ તો ગોપાલ સ્વામી જેવા સમર્થ સંત હતા, એટલે આ થઈ ગયું. એટલે ધર્માદી બાબતમાં તો બહુ ધ્યાન રાખવું. એ અંદર રહી ગયું તોય ઉપાધિ, ખવાઈ ગયું તોય ઉપાધિ. સમજ્યા? એટલે એ ધર્માદા બાબતમાં તો બધાએ બહુ ધ્યાન રાખવું. 7:30 સુધી છે ને, આપણે વાંધો નથી ને, તો ભલે. સમજ્યા? એટલે દસુંદ દેવ તણી જે ખાય, ખખા ખાલી હાથે જાય. દેવનો ભાગ કહેવાય. એમાં આપણે એમ ન માની કે હું ધર્માદો કરું છું. એ ધર્માદો નથી કરતા. તમે જે કાંઈ વ્યવહાર કરો છો એમાં જે ભૂલ થાય, જે કાંઈ પાપ થાય, એની શુદ્ધિને માટે આ 10મો 20મો ભાગ છે. મોટા સંતો કહેતા, ખેડૂ લોકો હળના 100 ચીલા કરે ને, એમાં 1 ચીલો આખો લોહીથી ભરાય એટલું પાપ થાય. કીડી મકોડી બીજા કેટલાય જંતુઓ મરતા હોય છે. હવે એની શુદ્ધિ માટે આ 10મો 20મો ભાગ કાઢવાનો હોય છે. અને મહારાજે પ્રણાલિકા બાંધી છે. વડતાલ દેશના હોય તો વડતાલમાં આપે, અમદાવાદ દેશના હોય તો અમદાવાદમાં. એમાં પાછા વિભાગ હોય છે. ગઢડાના હોય તો ગોપીનાથજી મહારાજને, જુનાગઢના હોય તો રાધારમણ દેવને, મૂળીના હોય તો રાધાકૃષ્ણ દેવને, ભુજના હોય તો ત્યાંના નરનારાયણ દેવને. આ બધા પ્રણાલિકા બાંધીને ગયેલા છે. એમાં આપણી રીતે આપણે જો ફેરફાર કરવા ગયા
તો મહારાજની જીભ ઉપર પગ મૂકીએ છીએ, એની જીભ ઉપર સીધી કાતર મુકાય છે, એ સમજી લેવું. એ અક્ષાનંદ સ્વામીની વાતોમાં વાત છે, સમજ્યા? બરોબર એક હરિભક્ત દર્શને આવ્યા ને એ વખતે વરસાદ ચાલુ અને અક્ષર ઓરડીમાં ઉપર નળિયું ખસી ગયેલું અને ચુવાક થાય એટલે મહારાજ ક્યાં ચો એ પટેલ પટેલ આવો આવો, આ ચુવાક થાય છે, મારા ખંભે હાથ તમે ચડી જાઓ અને હરખું કરો. હવે નિહાણી ક્યાં લેવા જાવી અત્યારે? ત્યાં જીભ કાઢી ગાળે મહારાજ કઈ તમારે ખંભા ઉપર હાથ મારાથી મેલાય? મહારાજ કે ભાઈ આ પાણી પડે છે, ખંભા ઉપર પગ દ્યો અને હમું કરી નાખો. તો કે પણ મહારાજ તમારા પગ ઉપર કેમ, તમારા ખંભા ઉપર કેમ પગ દેવાય? મહારાજ કે મારી જીભ ઉપર દેવાય છે. હું કહું છું તો ના પાડસ એટલે મારી જીભ ઉપર પગ નથી તારો? ખંભા ઉપર નથી મૂકતો પણ જીભ ઉપર તો મૂક. એમ મહારાજની જીભ ઉપર આપણે નથી કરતા ને, આજ્ઞાનું ઉલ્લંઘન થાય ત્યારે. એટલે બહુ ધ્યાન રાખવું. ગુરુ પત્ની ડાળી આપ્યા હતા નાનપણમાં ભણતા ત્યારે સુદામાને. એટલે ભગવાન બલરામભાઈ કે તું લઈ લે ને અંદર આપણા બેના ભેરા અમારા, કે હારું. પછી ગયા કાપવા લાકડા સમીત, એ કાપે છે ને એમાં ઓચિતાનો વરસાદ થયો ને સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, વરસાદ બહુ, છૂટાઈ પડી ગયા તણે, અંધારામાં દેખાય નહીં કાંઈ. જુદા જુદા ઝાડ ઉપર ચડી ગયેલા અને એમાંય વરસાદ થાય ને પછી ભૂખે બહુ લાગે ભાઈ, કામ તો કર્યું તું. એટલે સુદામાને ઓલી જોરીમાં ડાળિયા હતા સમજ્યા, ખાવા માંડ્યા. આ ચણાનો ડાળિયો એવો મોઢામાં ન મૂકો ત્યાં લગે વાંધો નહીં, પણ 2 દાણા જો મોઢામાં નાખ્યા પછી રહ્યો નહીં, પછી જીવ ચાલી જ ન રહીએ, એ ખાધે જ છૂટકો. તે ખાવા તો માંડ્યા ત્યાં લગી તો ભગવાને ન બોલ્યા, પણ પછી ભગવાનના ભાગમાં જે ખાવા માંડ્યા ને ત્યાં ભગવાને જુદા ઝાડવા ઉપર અપાઈ કે સુદામા, હા પ્રભુ ક્યાં છો? પ્રભુ આ ઝાડવા ઉપર બેઠો છું. તો પણ આ તારા તરફથી એ બાજુથી કટ 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 શેનો અવાજ આવે છે? કે પ્રભુ તમે તો ક્ષત્રિય રહ્યા, ઠંડી સહન કરી શકો, હું તો બ્રાહ્મણ, મારાથી ઠંડી સહન થાય નહીં. પવનનું આમ ધ્રુજું છું, તે આખી દાઢી ધ્રુજે છે ને દાંત ભટકાય છે. એમ ન કીધું ડાળિયા ખાવું છું. ભગવાનનો ભાગ ખાવા માંડ્યા તરત સૂચન કર્યું ભગવાને. ભગવાન કે હારું. પછી બલરામભાઈ લઈ ખવાઈ ગયા. પછી સવાર પડ્યું ભેગા થયા. ભગવાન કે ભૂખ લાગી છે બરાબરની, ઓલા ચણા તો લાવ. તો કે તો હું ખાઈ ગયો, પણ તારા ભાગ ના ખાઈ ગયો હોય, મારો ભાગ? તો કે પ્રભુ હવે એમ અંધારામાં ખ્યાલ ન રહ્યો, મને એમ કે હજી છે. અને બધા સાફ થઈ ગયા. ભગવાન કે અરે દારિદ્રી મારો ભાગ ખાઈ ગયો. અને ત્યારથી દારિદ્ર્ય પેઠું ભાઈ. મહાન વિદ્વાન, કોઈ સામાન્ય નહીં. અને નક્કી કરેલું કે માગું તો નહીં કોઈની પાસે, અયાચક વૃત્તિ જેને કહેવાય. અને લગ્ન થયા પણ એવી પરિસ્થિતિ આવી, દાંતને નન્ને વેર થયા. પછી પત્ની ઘણી વાર કહે કે હવે તમે આવા વિદ્વાન ને આવી દશા, છોકરાને ચડીનું ઠેકાણું નહીં, આ બધું. અને પાછા પોતે કહે સમજ્યા કે દેવી હું વિદ્વાન છું, સામાન્ય તો નથી. કૃષ્ણ ભગવાન છે ને એ બલરામ મારા મિત્ર, અમે સાથે ભણતા. અને ભગવાનને ઉત્તર ન આવડે ને એ ઉત્તર હું ગુરુજીને આપી દેતો. એવો હું વિદ્વાન છું, કોઈ સામાન્ય નથી. એ કૃષ્ણ ભગવાન ને બલરામ ને મારા મિત્ર છે. અત્યારે તો એ દ્વારિકામાં રહે છે. એટલે એક દી આને વિચાર આવ્યો કે તો પછી મોકલું ત્યાં, કે તમે આખો દી કયો છો કૃષ્ણ ભગવાન મારા મિત્ર છે,
તો ત્યાં જાવ ને. ભગવાન દયાળુ છે, કંઈક આપે તો આપણે કંઈક બે પાંદડે થાય. તો કે હું પણ માગવું નહીં, પણ માગવાની ભગવાન પાસે જરૂર નહીં રહે, તમારા આચાર જોઈને સમજી જશે. પણ તોય વિચાર કરે કે નથી જવું. પણ પત્નીએ બહુ આગ્રહ કર્યો એટલે એમ થયું કે હવે એને આગ્રહ છે, ચાલો જાય. પછી જતા હતા કે હવે આટલા વર્ષો એ હું જાઉં મિત્ર પાસે, કાંઈક ભેટ તો લઈ જવી જોઈને. તો પત્નીએ પાડોશી ત્યાંથી કર કરીને થોડા પૌવા લાવ્યા કે તમારું કામ કરીને એનું વળતર વારી દઈશ. અને એ આપ્યા. હવે એ બાંધવા છે એમાં એ પ્રશ્ન ઊભો થયો. તે હતર અંધારી કપડું હતું, એમાં એ પોટલી નાખી, એની પોટલી બાંધીને કે આ લેતા જાઓ. સુદામા તો હાલતા થયા, ટચું ખાધેલું તો નહીં. ભગવાનને ચિંતા થઈ કે આ કેદી આ સંકેદી દ્વારકા પહોંચે. એમાં ભગવાને ઊંઘ મૂકી અને ઊંઘમાંથી જાગ્યા તો આ દ્વારિકાના પાદરમાં આમ જોયું, આ તો નગર જુદો. હું તો અહીંયા તો જંગલ હતું. ત્યાં કોઈ યાદવ નીકળે, ભાઈ કોણ આ કયું નગર? તો કે દ્વારિકા, કૃષ્ણ ભગવાનની અલબેલી દ્વારિકા નગરી છે. તો કૃષ્ણ ભગવાન તો મારા મિત્ર છે, મારે એને મળવું છે. તે આગળ ચાલ્યા જાઓ. ઓલો મોટો ચોક રહ્યો ને, આ મોટામાં મોટો જે દરવાજો એ કૃષ્ણ ભગવાનનો મહેલ છે. દરવાજે પહોંચી ગયા. દરવાણીને કહે કૃષ્ણ ભગવાન મારા મિત્ર છે અને મારે એને મળવું છે. હવે આને વેંતની લંગોટી પહેરેલી ભાઈ, એ મેલી ને એમાં 2-3 થીગડા હશે. એટલે ઓલો વિચાર કરે કે આ કૃષ્ણ ભગવાન અને કેમ આ મૂર્તિમાન દારિદ્રી, આવો તો કાંઈ ભગવાનનો મિત્ર હોતો હશે કે ભાઈ તારે કદાચ પૈસો જોતો હોય તો ચારાના હું આપી દઉં, લઈને વયો જા. બાકી ભગવાનના મહેલમાં તને ન જવા દેવાય, અમારી ખામી ગણાય. કે નહીં ભાઈ જવા દ્યો. ના, એ તો ન જવાય. બહુ આજીજી કરે છે પણ અંદર પ્રવેશ મળતો નથી. એ સુદામા જે દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા, દેવના હોજી પોળિયા ખબર પહોંચાડો રે. દરવાજે ઊભો કોઈ દુબળો હોજી, અંગે નથી અંગ રખીને, પગે નથી પગ રાખી, કછોટામાં પડ્યા ઝીણા કાણા રે. રણાયના અંગડા હોજી. આજીજી કરે પણ અંદર જવા દેતા નથી. આંખમાં પ્રેમના આંસુ આવી ગયા. પછી આજીજી કરવા માંડ્યો, ભાઈ આમાં તમારો કોઈ દોષ નથી, દોષ મારા કર્મનો છે. કે મારા આચાર જોતા તમને એમ થાય છે કે આવો કઈ ભગવાનનો મિત્ર હોય, પણ હું ખરેખર ભગવાનનો મિત્ર છું. તમે જાઓ, કયો તો ખરા. દ્વારિકાધીશ ના પાડે તો હું તરત જ વયો જઈશ, અંદર નહીં આવું. પણ સમાચાર પહોંચાડો. બહુ રડતા હતા એટલે આને દયા આવી અને ભગવાનની પાસે જઈને કે પ્રભુ કોઈ પોરબંદરથી સુદામો કરીને કે છે તમારો મિત્ર છે, આવ્યો છે. એ સુદામાનું નામ સાંભળ્યું ને ભગવાન એકદમ ઊભા થઈ ગયા, દોડ્યા, મારો સુદામા આવ્યો છે. નામ રે સુણીને વાલો દોડા ગિરિધારીજી, પ્રભુજીએ લીધા એમને તેડી રે. આંસુડા જાય બા પ્રભુજીની આંખમાં. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. સુદામા સવારનો તું આવ્યો છે અને મારા દરવાજે ઊભો છે, અંદર તને દાખલ થવા ન દીધો કોઈએ. મને માફ કરજે, મારી ભૂલ કહેવાય. ભગવાન ભેટી પડ્યા છે. તેડીને મહેલમાં લઈ આવ્યા ભગવાન.
રૂકમણી સત્યભામાને કે જલ્દી જલ્દી પાણી લાવો, સોનાની કથરોટ લાવો, મારા મિત્રના ચરણ ધોવા છે, એનું પૂજન કરવું છે, આ ભૂદેવ છે. એટલે તરત જ રાણીઓ બધા સોનાના પાત્રમાં લાવ્યા, પાણી લાવ્યા, પૂજાની સામગ્રી લાવ્યા. અને એ રૂકમણી છે પાણી રેડે છે. પાણી રેડે છે એના રાણી રૂક્ષમણીજી, પ્રભુજી પખાડે એના પાવલા હોજી. ભગવાન એના ચરણ ધોયા, બેસાડ્યા. પછી કે છે બેસો હવે ઘડી, કેમ છે થાક્યા, હવે બેસો આરામ કરો. પોતાના પલંગ ઉપર ભગવાને બેસાડી દીધા. લ્યો ઘડીક પગચંપી કરું, તો કે ના ના પ્રભુ ના, એમ ન ચાલે. બંને બેઠા છે પલંગ ઉપર. ભગવાન કે હવે નાસ્તા પાણી લાવો, મારા મિત્ર છે આ તો ખાક નાસ્તો કરાવવા પડે ને. અરે નાસ્તામાં સોનાની ભાઈ ડીશું, 25 ડીશુમાં જુદા જુદા નાસ્તા આવ્યા. સુદામા તો આમ જોઈ રહ્યો, જિંદગીમાં એવું જોયું નથી, આ તો અનુકૂળ થઈ ગયો. ચમચીમાં નંગ જડેલા, ડીશમાં નંગ જડેલા. જમો જમો સુદામાજી, જો કેવો આનંદ આવે છે. સુદામાજી મનમાં કે આવું દેખ્યું નથી, ખાવાની તો કે વાત કરું. એ નાસ્તો કર્યો, બેસાડ્યા. જો રાણીઓ, આ મારા ખાસ મિત્ર છે. મિત્ર માટે, મિત્ર તારા બપોરે શું જમવામાં બોલ, કઈ આઈટમ તને પ્રિય છે એ બનાવી. તો કહેવાય જે હોય હાલશે. ભગવાન કહે દરેક રાણીઓ જુદી જુદી આઈટમ બનાવીને લાવજો, મારા મિત્રને જમાડવાના છે. હવે 16,108 તો રાણીઓ ભાઈ, એક એક ડીશ લાવે. હે 56 ભોગ થાય કે વધારે થાય? એ ઓર્ડર દેવાઈ ગયો. ભગવાને પછી કે ચાલો હવે આરામ કરો ઘડી. પલંગમાં રાખ્યા. ભગવાન પગ દબવા માંડ્યા. ભગવાન પછી કે આપણે યાદ છે ને, આપણે ગુરુકુળમાં વાસ કરતા નહીં સુદામા? હા પ્રભુ. પછી સાંભળ્યો બોલ્યા તને સાંભળે રે, આજે નાનપણાની પે મને કેમ વિસરે રે. હા એ તો બહુ આનંદ આવતો. આપણે ભેરા ભણતા, આમ કરતા, રમત કરતા, એમ મીંડા યાદ કરવા. પછી ભગવાન કહે સુદામા આપણે ખબર છે ને. પછી ગુરુપત્ને ડાળિયા આપ્યા હતા અને તમે ખાઈ ગયા હતા ને, યાદ કરી દીધું કે એનું કારણ છે. ભગવાન કે પછી તો હું તો હવે અહીંયા દ્વારિકામાં સંસારી બની ગયો ને, આ બધું તમે કાંઈ લગ્ન બગન કર્યા છે કે નહીં? તો કે હા પ્રભુ મેં લગ્ન તો કર્યા છે. તો પછી મારા ભાભી કાંઈ ડાયા છે કે મારકણા છે? હા પ્રભુ બહુ ગુણિયલ છે હો, બહુ સારા છે. તો સારા હોય ને ગુણિયલ હોય તો મારા ભાભી વિવેકીય હોય તો મારા માટે કાંઈક મોકલું હોય. પણ આને વિચાર થયો આ 25 ડીશ નાસ્તામાં આવી જોઈ અને આ ભવા અપાય, એટલે એ આઘા પાછો થાય, આપે નહીં. ભગવાન પછી એને પોટલી હતી ને ઢીચણ વચ્ચે ભરાવી દીધી. ભગવાન એ પગ દાબતા દાબતા કે લાવો હવે આ જમણો પગ દાબો. જમણો ડાળ લાંબો કર્યો લઈને બગલમાં મેલ દીધી. સમજ્યા? ભગવાન કે રૂક્ષ્મણી આ મારા મિત્રને બામલાય થઈ હોય એવું લાગે છે, જો આમ બગલથી હાથ ઊંચો રહે છે, દવા લાવો લગાવી દે. એમ કરીને ભગવાને આમ કર્યું, તે પોટલી પડી હેઠે. ભગવાને સુદામા મને ખબર જ હતી મારા ભાભી કાંઈ મોકલો ને, મારા ભાભીને આ ક્યાંથી ખ્યાલ? મને દૂધ પવા ન ભાવે, લુખા જ પવા ભાવે. ભગવાન તો મીંડા તરત જ ભાઈ આરોગવા. એક મુઠ્ઠી જઈમાં
ભગવાને સંકલ્પ કર્યો કંચનના મહેલ ત્યાં બની જાઓ. બીજી મુઠ્ઠી ભરી અને આરોગીને કે છે ઇન્દ્રને ત્યાં જે સંપત્તિ છે એ બધી અહીંયા હાજર થઈ જાઓ. ત્રિલોકીની સંપત્તિ સુદામાને ત્યાં. ત્રીજો મુઠ્ઠી લઈને મારી રાણીઓ એની દાસી થવા આમ સંકલ્પ કરવા જાય ત્યાં રૂકમણીએ હાથ ઝાલી રાખ્યો. તાંદુલ જમે છે વાલો શ્રી ગિરિધારીજી, રાણી રૂક્ષમણી વારે રે સેવામાં રાખો શામળા હોજી. પ્રભુ હવે અમને સેવામાં તમારી સેવામાં રાખો, અહીંયા ન મોકલો. લઈ લીધી મુઠ્ઠી ત્રીજી અને રાણીઓ વેચી લીધી. અહીંયા તો બધું ભગવાને કરી દીધું. પછી ભગવાન કે હાલો હવે આપણા મહેલમાં બધું જુઓ તો ખરા. સુદામાને લઈ ગયા રૂક્ષ્મણીના મહેલમાં. આવડો રૂમ ભાઈ, હું બાથરૂમ, અને અનેક પ્રકારની સાડી ને ઘરેણા, આમ દીવા લાગે એવા જળકે નંગ બધાય ઘરેણામાં. જો આ બધાય સુદામા તો વિચાર કરે આ શોરૂમ છે કે શું? શોરૂમ નહીં સુદામા, આ રૂક્ષ્મણીનો મહેલ છે. એના વસ્ત્રણ છે, આમ જોવે તો સેન્ડલ ને બૂટે અનેક પ્રકારના જુદા જુદા પહેરવાના. વળી બીજી રાણીના મહેલમાં, સત્યના મહેલમાં શું લઈ જાય છે. કેટલાય મહેલ બધાય મહેલમાં બતાવે. સુદામા મનમાં કરે બધું બતાવ્યા કરે છે, પણ એમ કહેતો નથી કે આ એકાદી સુટકેસ લેતા જજો હાડીની ભરીને, એમ બોલતા નથી. વાતું કરે છે આ રૂકમણીના, ના સત્યભામાના, ના જામવતીનો, અને બાળકોના બધા રમકડા સોના ચાંદીના બધાય. હવે અહીંયા ચડી વગરના રખડે છે ને અહીંયા સફારીની લાઈનો લાગી છે, પણ આ એમ કહેતો નથી કે એકાદી લઈ જજો આમાંથી. કેટલી અને દમદમ સાહેબી છે, આમ વિચાર કરે. પછી ચાલો સ્નાન કરી લ્યો. ભગવાને સ્નાન કરાવ્યું. ઓલું એમની પોતળી હતી એક બાજુ મૂકી, લાકડી આ મૂકી દો આ બાજુ, અમારું પિતાંબર પહેરી લ્યો. હે પિતાંબરમાં સોનાની ઘૂઘડી, સોનાના તાર ને નંગ જડેલા અંદર ભાઈ પટામાં, એવું ઉપર ઉઢાડી ઉપેણી, અને સોનાની લાકડી નંગ જડી તાપી હાથી દાંતની, અને એ લઈને ફરે છે બધે. બપોરના ટાઈમે નાસ્તા પાણી થયા. પછી ભગવાને જાણ્યું કે હવે આને જલ્દી મોકલી દેવો પડે, કારણ કે એની પત્ની પતિવ્રતા છે. છોકરા તો આનંદ કરે છે ને બધું ખાય પીએ મજા કરે છે, પણ આને એમ થયું ભૂખા પતી ગયા છે, જયમાં કે નહીં શું ખાતરી. એટલે એને હજી જયમાય નથી ને હજી કાંઈ વસ્ત્રો પહેર્યા નથી, એટલે જલ્દી આને મોકલી દેવો પડે. હવે એટલે આમ થાય વ્યવહારમાં તમારે હોય છે ને, મહેમાન થઈને જાય એટલે પહેલો દિવસે પરોણ, પહેલા દિવસે પરોણ આગતા સ્વાગતા ને બધું થાય, સમજ્યા. બીજા દિવસે પૈ, બીજા દિવસે પૈ જેટલી કિંમત થાય, એક પૈ, સમજ્યા. અને ત્રીજે દિવસે રોકાય એની અકલ ગઈ, એટલે જાજુ રોકાય નહીં, સમજ્યા. એટલે સુદામાજીએ મનમાં થયું કે હવે કહેવું તો પડે કે આજ આખો દિવસ રોકાયો, એટલે હવે પ્રભુ મારે ઉતાવળ છે, જવું છે. મનમાં જાણે છે, સમજ્યા, કે કીએ તો ચાતુર્માસ અહીંયા કર્યા જેવું છે, 4 મહિનાના ધામા નાખી દઉં, પણ હવે મારે તો હમેથી કહેવાય નહીં. એટલે કે પ્રભુ મારે જવું છે. સુદામા ભલા માણસ, હું જાવું કરો છો? જાવું છે હજી એક દાડો માન રોકાયા ત્યાં, પણ પ્રભુ ઉતાવળ છે. મનમાં કે હવે આ પાડતો હમણાં 4 મહિનાનું આ કરી દઉં નક્કી. ભગવાન કે સુદામા હવે જુઓ આ વખતે ઉતાવળ છે તમારે, એટલે રોકતો નથી, પણ ફરી વાર આવો ત્યારે આવી રીતે એકલા ન આવતા. પાછા મારા ભાભીને લેતા આવવાના, ટીનિયા ચકુડાને લાવવાના, અને 4 મહિના રોકાવાનું. આજ તો રજા આપું છું, જાઓ, ફરી વાર નહીં રજા આપું 1-2 દિવસમાં. સુદામા કે આને તો શીખ આપી દીધી, અરે તમારું સારું થાય. ભગવાન કે ચોક્કસ જ જવું છે, પણ મનમાં કે તમે ચોક્કસ કહી દીધું તો જવું જ પડે ને.
અને એ તો ભાઈ સુદામા કે જો તો સુદામા જવું હોય ને રૂકમણી આપણે ભૂદેવનું કાંઈ ન રખાય હો, એમની ઓલી લાકડી આપી દો, એમની લંગોટી આપી દો. લ્યો સુદામા લાવો લાકડી મારી, આ છડી, આ તમારી લાકડી લઈ લ્યો, લાવો ઉપર પીતાંબર ને આ તમારી પહેરી લ્યો. સુદામા તો આમ ભગવાન હામું જોઈ રહ્યો, આ કંજૂસ નો કાકો લાગે. પહેરાવેલી પૂતળી ન રહેવા દેતો હોય, હા હું મને આપતો હતો. સારું હાલો ને ભગવાનની ઈચ્છા એમ માની સુદામા જાય છે ને ભગવાન વડાવા ગયા ગામને પાદર સુધી. સુદામા જતા જતા વિચાર કરે છે કે પ્રભુએ મને એટલા માટે નહીં આપ્યું હોય કે હું એમાં આસક્ત થઈ જાઉં ને ભગવાનને ભૂલી જાઉં. આવો ગુણ લીધો એમ ભાગવતમાં લખ્યું છે ભાઈ સુદામા ચરિત્રમાં, દોષ ન જોયું. અહીંયા પોરબંદર પાછી એવી રીતે જ ભગવાને ઊંઘાડી દીધા ને પાદરમાં કાંઈ ઉઠાડ્યા. સુદામા આમ જોવે, અરે આ હું દ્વારિકા ગયો એમાં મારું ઝૂંપડું ને બધું કોને તોડીને આ બંગલા કર્યા, આ રાજવાડાએ કર્યું શું બધું, આ બુલડોઝર કોને ફેરવું. મૂંઝાયો ત્યાં તો અંદરથી પ્રેમ શંકર ને મણિશંકર ને ભવાની શંકર ને રતિ શંકર ને બધા દોડાદોડ આવ્યા. હે જો તો પીતાંબર પહેરેલા ને ઓઢેલા, કાનમાં કુંડળ, હાથમાં પહોંચીને કળા, પગમાં સોનાની મોજડિયું. હવે બાપુજી બાપુજી, અરે આગો રે કોનો છો, અટવાની મને હવે બાપુજી બાપુજી વારી નો થયો, કોના છો? અરે મને નો ઓળખો, હું તમારો ભવાની શંકર. હે અરે પ્રભુએ જોવો તો ખરા કેટલું બધું આપ્યું આપણને. ત્યાં ગોરાણીમાં આવ્યા, હાલો હાલો અંદર, ભગવાને તો ન્યાલ કરી દીધા આપણને. અંદર દાખલ થયા, જો આ પીતાંબર ને બધું પહેરી લ્યો, પછી હું આમ નવા કપડાં પહેરું. ભગવાને તો આપણને ન્યાલ કરી દીધા. સુદામાએ જાણ્યું ભગવાન આપે પણ કહેતો નથી. પણ હવે મારા ભાગમાં તો આ લંગોટી હતી અને આ લાકડી હતી માકી કુબજા જેવી, એ રાખી મૂકી કબાટમાં કે મારા ભાગમાં તો આ હતું. આ બધુંય દ્વારિકાધીશની કૃપાનું ફળ છે, માટે એનું ભજન ભૂલવું નહીં. આ ડાળિયા ખાઈ ગયા એમાં આ દશા થઈ હતી, એમાં આપણે ધ્યાન રાખવું. 10મા 20મા ભાગે ખવાઈ ન જાય, ઠાકોરજીનું કોઈ હોય ધર્માદાનું એ પણ રહી ન જાય, એટલો ખ્યાલ રાખી અને સત્સંગમાં રહેવું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજ.